આપણે બધાએ જાણીએ છીએ કે 28મી ફેબ્રુઆરીથી જે યુદ્ધની પરિસ્થિતિ આવી આ ત્રણ દેશોની, તેના કારણે સૌથી વધારે ઇફેક્ટ થઈ હોય તો પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને એલએનજી ઉપર. માટે તેના કારણે જે અત્યારે ભાવ વધારો આવ્યો, જે ઇન્ટરનેશનલ ભાવમાં બેરલનો ભાવ $70, $80 હતો, તેને બદલે આજે $140 થઈ ગયો, $120 થઈ ગયો. તેના કારણે અને આપણું ભારત દેશ જે આપણી જરૂરિયાત છે તેના 90% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ટોટલી આપણે આ પેટ્રોલ અને ડીઝલ ઇમ્પોર્ટ કરવા ઉપર જ આપણે નભીએ છીએ. તેના કારણે ભાવ વધારાને કારણે રોજનું ભારત સરકારને 2,000 કરોડનું 2,500 કરોડનું નુકસાન જતું હતું. તેમાં પેટ્રોલ, ડીઝલ, એવિએશન, એલપીજી, એલએનજી બધા ઉપર. દરેક આજુબાજુના દેશોએ 25% 30% ભાવ વધારો કર્યો, પરંતુ ભારત સરકારે ગ્રાહકની ચિંતા કરીને, ભારતીય જનતા પાર્ટીએ લોકોની ચિંતા કરીને અને ભાવ વધારો ન કર્યો અને 2.5 મહિના સુધી એ લોકોએ જે નુકસાન હતું એ નુકસાન સહન કર્યું. પરંતુ ઘણી બધી મોટી ઓર્ગેનાઇઝેશન જેમ કે રિઝર્વ બેંક છે અથવા અમેરિકાની જે મોટી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, તે લોકોએ રેકમેન્ડ કરી કે હવે તમે ભાવ વધારો કરો. માટે આજે 15મી તારીખથી પેટ્રોલ અને ડીઝલમાં $3 વધારો કરવામાં આવ્યો છે. ખરેખર અત્યારે પેટ્રોલમાં સરકારને $20 નુકસાન જાય છે અને ડીઝલમાં $40 નુકસાન જાય છે. આ $3 વધારાથી અત્યારે $37 નુકસાન તો હજી પણ ચાલુ જ છે અને પેટ્રોલમાં $17 નુકસાન પણ ચાલુ છે. લોકોને અપીલ તો ઘણી બધી કરી છે, પણ લોકો માનતા નથી. અમે પેટ્રોલ પંપના ડીલરો અમે એમને ખાતરી આપીએ છીએ કે ભાઈ ઘરે જાઓ, તકલીફ પડે તો અમે તમને મદદ કરીશું. પણ ભણેલા ગણેલા લોકો, એજ્યુકેટેડ માણસો પણ સમજતા નથી અને અડધો કલાક લાઇનમાં ઊભા રહે છે. તો મારી પબ્લિકને જ વિનંતી છે કે મહેરબાની કરીને અત્યારે ભારત દેશમાં જે રીતે તકલીફ છે આ બધી, એમાં તમારે દેશ સેવા માટે પણ પેનિક ન કરો, લાઈનો ન લગાડો, ખોટી અફવા ન ફેલાવો અને ભારત દેશને સહકાર આપો, જેથી સૌનું સારું થાય.